નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરીના અધિક્ષક BL જાદવ સેવાનિવૃત્ત થતા વિદાયમાન યોજાયું। પ્રાદેશિક માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા કચેરી અધિક્ષક BL જાદવ લાંબી સેવા બાદ આજે વય નિવૃત્ત થતા તેમને પ્રાદેશિક માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ નિવૃત્તિની શુભકામનાઓ પાઠવી હતી। પ્રાદેશિક માહિતી કચેરીના અધિક્ષક BL જાદવ સરકારી સેવાકાળ દરમિયાન કુલ 37 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક કામગીરી નિભાવેલી છે। છેલ્લા 3 વર્ષથી પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢ ખાતે કચેરી અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। તેમની કાર્યશીલ શિસ્તબદ્ધતા અને સમર્પણ ભાવને કારણે કચેરીમાં તેમજ સહકર્મચારીઓમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। જાદવે તાજેતરમાં ભવનાથના શિવરાત્રિના મેળામાં નીના માર્ગદર્શનમાં મીડિયા વાહન વ્યવસ્થાનું સુંદર સંકલન કર્યું હતું। સેવા નિવૃત્તિના આ પ્રસંગે કચેરીના BL જાદવને સંયુક્ત માહિતી નિયામક MD મીડાસિયા અને નાયબ માહિતી નિયામક NM મહેતાએ BL જાદવને શ્રીફળ અને સાકરનો પળો તેમજ શાલ ઓઢાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સંયુક્ત માહિતી નિયામક MD મોડાસિયા તથા નાયબ માહિતી નિયામક અને NM મહેતા, સહાયક અધિક્ષક BH વિઝુડા, જુનિયર ક્લાર્ક તુષારદાન ગઢવી અને રાજેશભાઈ ત્રિવેદી, શ્રીમતી રૂકસાનાબેન કુરેશી, CA પટેલ, હિરેનકુમાર અમરેલિયા, RL હેરભા, ભાવીર સોલંકી, એજાજ અબડા તેમજ નિવૃત્ત સહાયક અધિક્ષક AN શેખ ABL જાદવની સેવાનિષ્ઠા અને કાર્યપ્રયત્નોને ભાવનાને શબ્દોની ફોરમથી બિરદાવ્યા હતા તેમજ તેમના સ્વાસ્થ્ય અને સુખમય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી।